તો જો આપણે શરૂઆત કરી છે સવારમાં આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો અહીંયા મસ્ત આપણે ઉના ગરમા ગરમ રોટલા, ચા, હર હર મહાદેવ, હર હર મહાદેવ, સીતારામ. અને જો આ મરચું કકડાવેલું. હા, મરચું કકડાવેલું. આ તો આપણે કન્ટિન્યુ જ રહેવાનું કા. સવારમાં છે ને આ નાસ્તો આપણે શરીર માટે સારો કા. આજ મેં પાછું જઈને રોટલા ચાલુ કર્યા છે હવે અઠવાડિયું. હા, હવે જો પાછો જઈને રોટલો એના માટે સ્પેશિયલ બનાવી દીધો છે, બરોબર ને. તબિયત ખરાબ હોય ત્યાં સુધી ન ખવાય, પાછી રેગ્યુલર જે ખાતા પીતા હોય ને બધું ખાવા જ પીએ. સર્વસ્રા જેમ લેવું ઘઉં ચોખા ને એવું બધું. હા, આજ પાછું જવાનું છે ને. હા, કાલ ઓલું નહોતું એટલે સર્વર ડાઉન હતું એટલે આજ જવાનું. એમને આપણે પડદા કેદી બાંધવાના છે, ઉપર બાંધવા નથી. તું કે તેદી બાંધવા તું કે તેદી. હા, તો હવે આજ બાંધી દે. કોણ છે? ઈ તો હું જ છું. ઓર્ડર એને દેવાનો હોય. અમે બહારનું કામ કરી છે તમને કહી. હા, ઘરનું કામ કરવાનું તમારે કહેવાનું ન હોય, તમારે ખાલી ઓર્ડર દેવાનો. અમે કેવું જો વાતો કરશી ને તો રોટલી થઈ જશે, આપણે રોટલો ચાલુ જ હોય બધું. આ બધું છે ને સવારમાં બધું વહેલા કરવું પડે, કેમ કે પછી રોટલી જવાનું હોય ને એટલે આપણે બેન મશીન કરી રાખો. હા, અને જો આજ છે ને અહીંયા ટાપુ જેવું પર થઈ જાય ગાયલો આ બાંધશે એટલે કોઈ લાગે કે ટાપુ છે. ટાપુમાં જેમ કેમ આપણે ઓલા ટેન્ટ બાંધી એવું ટેન્ટ જેવું લાગે કા, ટેન્ટ જેવું જ હશે. તમે બાંધશો પછી બતાવશું ટેન્ટ જેવું છે. અડધું જઈ ખોલીને પછી આમ બે કોટ ચિટ્ટા ભરાવી તો એમ થાય ટેન્ટમાં રહી છે કે હું કા. મિતુલભાઈ રાતે ફોન આવ્યો હતો. હા, મિતુલભાઈ ગયા હતા લગ્નમાં તો સુરત. ફ્રેન્ડના લગ્ન હતા. એના ફ્રેન્ડના લગ્ન હતા. ફ્રેન્ડના ભાઈના લગ્ન હતા, મેરેજ. એટલે એ સુરત લગ્નમાં ગયા હતા. રાતે 12 વાગે આવ્યા, ફોન આવ્યો હતો કે મમ્મી આવી ગયા. મેં કાંઈ વાંધો નહીં, આપણે તો ગંગોત્રી આવે પણ જાતા નથી. આપણે આવી બીજું હા, પણ એ બહુ છેટે છે એટલે ના બાર ઘર પાસે છે એવું છે. તો પણ એમ નહીં, ઓમ આપણે ઓમ છેટા થાય ને એમ ખબર આવી જવાનું બાર. હા, તો હારું હાલો. તો હવે જોઈએ હવે ગંગોત્રી આવ્યા, ગંગોત્રી આવવાનું ચાલુ થઈ ગયું છે, પણ જાય કે ન જાય એ હવે પછી પર આઘા દે કા. જઈશું મોટા માણસો છે. હા, તો જઈશું આપણે તેડાવ્યા છે એટલે જાહું. ચાલો જઈશું તો થોડું ઘણું તમને શેર કરશું. ચાલો અત્યારે નાસ્તો કરી લઈ, ચાલો પછી થોડું ઘણું તમને બતાવશું. ચાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, રોટલું થાય તો ચાલો પહેલા આંગણવાડીએ જાય અને પછી આવીને પાછા આપણે કન્ટિન્યુ કરશું. ને અહીંયા જો મસ્ત આપણે ટિફિન પણ લઈ લીધું છે. ચાલો તો હવે આવીને જ મળશું. ચાલો તો આપણે આવી ગયા છીએ મેડી ઉપર અને અહીંયા મિતુના પપ્પા જો એડિટિંગનું કામ ચાલુ છે. કાંઈ લો બરોબર ને, કેટલું એડિટિંગ બાકી છે હવે? બેટરી પતી ગઈ ત્યાં સુધી કરી નાખ્યું. ઓહ હા, 70% જ રહે ને. તો ચાલો હવે કરી નાખો. થોડુંક રહ્યું છે એટલે પતી જાય તો ભાઈ બસ. ચાલો તમે એડિટિંગનું કામ પતાવો. આજ ફિલ્મ બનાવી જોરદાર, જોઈ નાખજો બધા. ફિલ્મનું નામ તો બોલો. ગુજરાતી લાલો ફિલ્મ ઉપર આધારિત છે. પરિવારને મૂક્યા વિના ક્યાંય જવાનું નહીં. હા, એ ઉતારી છે. પરિવારની હારે રહેવાનું, પરિવારની સાથ સહકારથી હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું, પરિવારની હારે, બાળકો હારે, પત્ની હારે. એકલા લગ્ન થઈ ગયા પછી ભાઈ બંધો છે ને એકલા રખડવાનું નહીં, એવું બનાવ્યું છે. પૂરા કાકા મોજમાં કા અત્યારે 5 વાગે આવી ગયું 26 તારીખે એવું. તો તમે તો આ વિડીયો જોતા હશો તો આ વિડીયો તો કાલ આવશે, પણ આવી ગયું છે આજ મૂકી દીધું છે 6 વાગે. તો તમે ન જોયું હોય ને તો જોઈ લેજો. કાંઈ લાવ. ચાલો તો હવે નીચે જઈશું અને નીચે થોડું ઘણું કામકાજ કરી નાખ્યું છે, થોડું ઘણું કરવાનું છે. અને થોડીક વાર મિતુલા પપ્પા ક્યાં આવીને મારે થોડીક સપ્તાહ સાંભળવાની છે કા. અમારે અહીંથી સપ્તાહ બેસી ગઈ છે. હા, કેમ કે આમાં છે ને ટાવર નથી આવતો એટલે અહીંયા મોબાઈલ બીજો ભેગો રાખવો પડે. 4G છે ના 5G છે એટલે 2 ફોન રાખવા પડે. તો અહીંયા તો બધું થાય કા. ઉનાળા સુધી અકાલવાનું છે. પછી ઉનાળામાં મોટા ભાઈને બીજો ફોન લઈ દઈ ને, એને જન્મદિવસની ગિફ્ટ બાકી છે અને પછી એનો ફોન બી આપણે લઈ લઈશું. હા, તો અહીંયા 2 ને 5G થઈ જાય. અત્યારે એને 4G છે ને ટાવર જ નથી આવતો. અમારે ટાવર અહીંયા છે પણ ટાવર ના જ લોચા છે, ખબર નહીં કેમ. કાંઈ લો ઠેઠ મેળી ઉપર આવવું પડે તો અહીંયા ટાવર આવે પણ ટાવર જ નથી આવતો. અહીંયા મોટું બધું ટાવર નાખ્યું છે, હા મેં દેખાય છે એરિયું. શું કામનું ટાવર જ નથી આવતો. અને ઘરમાં તો હાવ ના નીચે કાંઈ આવવું પડે કે ખૂણા ખાસ કે ગોતવા પડે કા. ઠેઠ મેળી ઉપર આવવું પડે. પછી રાત તો કાંઈ હોય ને કરતા જો ઉપર આવી ગયા છે. અને મારા સપ્તાહ બાકી છે પણ એ ક્યાંય ફોન રાખ તો ચાર્જ થાય કા એડિટિંગ. તો મેં ફોન આપી દીધો જો. સારું હાલો હવે રાતનો દાદા ભરાય છે કા. હાલો હવે તો ઘડી કરાવીને પછી નીચે જાય, બરાબર ને. હા, તમારે એડિટિંગનું કામ થઈ જાય પછી, બરાબર. થોડુંક જ છે ને હવે. સારું હાલો કરી લ્યો પછી જાય નીચે. ચાલો હા, જવાબદાર જોઈ લેજો અને પછી લાઈક દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર ને. કાંઈ લો 26 તારીખે 5 વાગે મૂકવાનું. હા, જો બકાલું કેટલું બધું આવી ગયું છે. જો તમને બતાવું કાંઈ હાવ બકાલું ના તો જો બકાલું આવી જાય ને તો કેટલું બધું લઈ આવે મિતુલા પપ્પા. જો કેટલું બધું. 2-3 દી આવશે કે 4-5 દી?
આ તો લગભગ 4-5 દી હાલશે. એમાં તો હાર બકાલાની ઉપાધિ નહીં, ઘડે ઘડે બકાલા કેટલી વાર બસ શાકભાજી વાળા આવે ને આ ખાઈને રીંગણાનો ઓરો બનાવી નાખો. રીંગણાનો ઓરો બનાવી નાખો. રીંગણાનો ઓરો હમ. ને કાલ બપોરે તો ઘણું છે ભીંડો છે. હા એ તો કાલ બપોરનું થઈ જાય. બકાલું હોય તો ક્યાં કાંઈ વાંધો જ છે. વાલ છે હે? વાલ છે વાલ છે. હા તો વાલના દાણાનું શાક. આપણે વાલ છે આપણે તો મસ્ત જો બ્લેક કલર ના કેમ રીંગણા હતા તો ઓલા લીલા નો આવે આ છે આ ઈ ઓરાના છે. એવું તો જો આ બ્લેક કલર ના રીંગણા આવે તો એનો ઓરો બનાવશું આપણે. મીઠા રીંગણા બધા. એવું હોય. ચાલો તો જો મસ્ત 3 રીંગણા આવ્યા છે બ્લેક કલરના. તમારે કોઈને બ્લેક કલરના રીંગણા આવે ને ઓરો ખાધો હોય તો કોમેન્ટ કરજો બરોબર. તો આપણે જો બ્લેક કલરના રીંગણા સફેદ તો આવે બ્લેક આવ્યા ખબર નહીં શિયાળામાં બ્લેક ક્યાંથી આવ્યા કાયલા ખબર નહીં મિત્રો બ્લેક ક્યાંથી ગોતી આવ્યા. હારું હાલો બ્લેક કલરના રીંગણાનો ઓરો બનાવશો એ તો કેવો બને પછી કહીશું તમને કાંઈ રિવ્યુ આપશું. કા આજ ખાઈશું કાંઈ રિવ્યુ આપશું. એ ઓલો જો બનાવશું તો પછી પણ મોડું થઈ જાય ને આપણે થઈ છે એમાં એવું કે બનાવી પણ અંધારું પછી આ વિડીયો ઉતારતા હોય તો એમાં ઉપર લાઈટ ન થતી ને તો છે ને આમ મસાલો જેવું આવે તો છે ને મજા ન આવે. અહીંયા પણ તો દી ને ડાન્સ સારું આવે પછી અંધારા જેવું આવે તમને મજા ન આવે વિડીયો જોવાની બરોબર ને એલાવ કા હાલો. આજે ગુજરાતી ફિલ્મ લાલા માટે આધારિત બનાવ્યું છે ને હા. ઈ જો હરખું પ્રતિસાદ મળે ને તો કાલ પાછું એવો ને એવો વિડીયો બનાવશું. રીલ બનાવજો રીલ. રીલ તો આવશે પણ હા. એવો ને એવો 10-15 મિનિટનો વિડીયો બનાવીને રવિવારે પાછું પ્રસારણ કરશું તો સારો પ્રતિસાદ મળે તો બહુ મસ્ત બનાવીશ. જોજો પરિવાર સાથે હળી મળીને રહેવાનું. હા એટલે એને બનાવ્યો છે સમજા જેવું છે કાંઈ હા એટલે મસ્ત આવે એટલે અમારે જેવું હોય. હા અને તમે પૂજા પાઠ કરી લ્યો અને આપણે જો હવે કિડિયાર પૂરવા જઈશું હજી સપ્તાહ કેટલી બધી બાકી છે. હવે સપ્તાહ સાંભળશું અને રાંધવાનું કરશું એવું બધું કામકાજ કરશું એ તો કાંઈ જાજુ વિડીયો કાંઈ થયો નથી એમના કામકાજમાં જે વયો ગયો અને જો હજી વાસણ એ પડ્યા છે જો વાસણ મૂકશું બકાલું મૂકશું ને એવું બધું કરશું પછી રસોઈ બનાવશું તો ચાલો બ્લોગ લઈને આવ્યા કરી નાખી. મોટો થઈ ગયો ચાલો. નાખવાનું છે તો. મોટા તો આપણે 2 જણા હોય એટલે કાંઈ જાજો લાંબો કરવાનો ન હોય. છોકરા હોય તો થોડોક લાંબો કરીએ તમને મજા આવે. છોકરા હોય તો પણ છોકરા હશે એટલે 2 થાય એટલું તમને તમારી સાથે શેર કરી થાય એટલું પ્રયત્ન કરી તમને ગમે એવો વિડીયો બ્લોગ બનાવી અને તમને ગમે એવું બરાબર ને. ચાલો તો હવે એમ કરશું કે થોડીક વાર એમ કરશું થોડીક કલાકો બાકી રહી છે તમે જોવા મળો એટલે પૂરી થઈ જાય. તો જો ને એટલે કલાક ઊભી થઈ જાય કાંઈ વાંધો નહીં. સારું તો આપણે કન્ટિન્યુઅસ કરશું થોડીક વાર. ચાલો ઘડીક વાર રહીને મળીએ. તો સંધ્યા ટાણું થઈ ગયું છે જો વાગી કે એટલે કે 7:10 થઈ ગઈ છે. જો પૂજા પાઠ થઈ ગયા છે અને મિત્રના પપ્પા પૂજા પાઠ કરવા મંદિરે વયા ગયા છે અને અહીંયા જો મસ્ત આપણે છે ને રીંગણાનો ઓરો કરવાનો છે ને જો મસ્ત અહીંયા રીંગણા આપણે શેકી લીધા છે, ડુંગળી કટ કરી લીધી છે, ટમેટા કટ કરી લીધી છે અને આલેલું લસણ. ચાલો મસ્ત આપણે ઓરો બનાવવાનો છે. ઓરો અને ખાંડ રેસીપી કંઈ શેર નહીં કરીએ આપણે બતાવી. ચાલો હવે ઓરો બનાવી નાખીએ, ખીચડી બનાવી નાખીએ. ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.